નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત જેમાં પ્રકરણ 1 થી 8 આપણે ચલાવી ચૂક્યા છીએ। હવે પ્રકરણ નંબર 9 થી 16 જે તમારા બીજા સેમિસ્ટરના છે। હવે એમાંનું પ્રકરણ નંબર 9 જેનું નામ છે બૈજિક પદાવલીઓ અને નિત્યસમ। હવે બૈજિક પદાવલીઓને સમજવા માટે આપણે કેટલાક પાયાના શબ્દોને સમજવા પડશે। હવે એમાં પહેલો પ્રાથમિક ખ્યાલ કરીને મુદ્દો લખેલો છે કે પદાવલી કોને કહેવાય। તો અત્યાર સુધી આપણે નાના ધોરણમાં શીખ્યા છીએ, ધોરણ 6 અને 7માં, ax વત્તા b આને પદાવલી કહેવાય। ax વત્તા by વત્તા c એને પણ આપણે પદાવલી કહીએ છીએ। હવે દરેક પદાવલી હોય તો એક ચલ સાથે જોડાયેલી હોય। દરેક પદાવલી ચલ અને અચલને સાંકળવાથી મળે, બરાબર છે। જેમ કે 5x વત્તા 3 તો 3 એ અચળ પદ છે, 5x એ x સાથેનો જોડાયેલો પદ છે, બરાબર છે। હવે પદાવલીમાં એક ચલ હોય, બે ચલ હોય, અથવા 3 ચલ હોય, અથવા એનાથી વધારે ચલ પણ હોઈ શકે છે। જેમ કે એક ચલ તો હું એમ કહું કે 5x એટલે એક ચલ કહેવાય। હું એમ કહું દ્વિચલ તો 5x વત્તા 3y તો એ દ્વિચલ કહેવાય। અને એથી વધારે બોલવું હોય તો મારે 5x વત્તા 3y વત્તા 4z તો જેને આપણે ત્રિપદ કહીશું, ત્રિચલ કહીશું, જેમાં 3 ચલ આવેલા છે, x પણ છે, y પણ છે અને z પણ છે। હવે થોડા આગળ જઈએ, બહુપદી શબ્દની સમજૂતી આપું છું। તો બહુપદી એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય તેને બહુપદી કહેવાય। બહુપદીની વ્યાખ્યા ફરીથી ધ્યાન આપજો। એક કે તેથી વધુ પદો કે જેનો સહગુણકોનો સરવાળો, જેના સહગુણકો શૂન્ય ન હોય તો આપણે એને બહુપદી કહીશું। જેમ કે હું એમ કહું કે 0x વત્તા 5 તો એ બહુપદી કહેવાય? ના કહેવાય। કેમ કે એક્સની આગળ મેં શું મૂક્યું છે? શૂન્ય। શૂન્ય ના હોવો જોઈએ, બરાબર છે। 5x વત્તા 3 હોય તો એ બહુપદી કહેવાય। ખ્યાલ આવે છે? એટલે સહગુણકની આગળનો અંક શૂન્ય હોવો જોઈએ નહીં। હવે સજાતીય પદ કોને કહેવાય અને વિજાતીય પદ કોને કહેવાય? તો સજાતીય પદની સમજૂતી ધ્યાન આપજો। જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક સરખા હોય તો તેવા પદોને સજાતીય પદ કહેવાય। જેમ કે હું તમને એક ઉદાહરણ આપું સજાતીય પદ માટેનું કે 5x² અને 3x², આને કયા પદ કહીશું? સજાતીય પદ। કેમ કે 5 અને 3 સંખ્યા ભલે અલગ હોય પણ એનો જે સહગુણક છે x, એની 5x² એટલે 5ની ઉપર 5ની બાજુમાં x ની 2 ઘાત છે અને 3x² તો 3 અને x ની 2 ઘાત છે એટલે x² એના જે સહગુણકો છે, બરાબર છે, એની સાથે જે ચલ આવેલો છે એના ઘાતાંક સરખા હોવા જોઈએ, બરાબર છે। હવે વિજાતીય પદો એનાથી ઉલટા હોય। જે પદોમાં ચલ અસમાન હોય, આમાં સમાન હોય, આમાં ચલ અસમાન હોય, એકમાં 5x તો બીજામાં 3y હોય તો એ ચલ અસમાન હોય અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય। જેમ કે હું કહું 5x અને 3x² બંનેમાં ચલ x જ છે પણ એના ઘાતાંક સમાન નથી, તો એના ઘાતાંક સમાન સરખા ન હોય તેવા પદોને વિજાતીય પદ કહે છે। હવે એવા જ બીજા 3 શબ્દો છે, એકપદી, દ્વિપદી અને ત્રિપદી। એકપદી એક પદ ધરાવતું, એક જ પદ આવેલું હોય, દ્વિપદીમાં 2 પદ આવેલા હોય, ત્રિપદીમાં 3 પદ હોય અને ચતુર્પદી હોય તો 4 પદ હોય, બરાબર છે। હવે આની આપણે આટલી માહિતી પરથી આપણે આગળના દાખલાઓને જોઈશું। હા, બીજા છે હજુ તમારે, બરાબર છે, પણ એ નેક્સ્ટ પિરિયડની અંદર શબ્દોની સમજૂતી લઈશું। હવે અહીંયા મેં તમને સ્વાધ્યાય 9.1ના અમુક દાખલાઓ ચોપડી સિવાયના છે, ધ્યાન આપજો। આ જાતે રકમો બનાવીને લખેલા છે, બરાબર, જે ચોપડીની બહારની રકમો છે। હા, પણ તમે ચોપડીની રકમમાં આને સમજીને ગણી શકો છો। નીચેની પદાવલીઓમાં કેટલા ચલ છે તે લખો અથવા ચલ કયો છે તે લખો। તો અહીંયા હું તમને કહું કે આ પદાવલીમાં 5x
તો આમાં ચલ કયો કહેવાય? તો તરત તમે કહેશો કે આમાં ચલ કયો છે? x છે. અને સહગુણક કીધો હોય તો કયો થાય? 5 થાય. તો અહીંયા ચલ x, સીધો જ આપણે જવાબ લખીએ છીએ, ચલ x લખી નાખ્યો. હવે અહીંયા ચલ કયો છે? તો 2m, તો આ m એ ચલ થશે, અહીંયા n એ ચલ થશે. તો અહીંયા ચલ કયા આવેલા છે? ચલ m અને n છે. હવે અહીંયા ચલ કયા છે? તો હવે તમે જાતે કહેશો, શું કહેશો? કે આ x ચલ છે, y ચલ છે અને z પણ ચલ છે. તો અહીંયા ચલ x, y અને z આ ચલ છે. ખ્યાલ આવે છે? હવે હું બીજા કેટલાય રકમો બોલીશ જેના તમે જાતે જવાબ આપી શકો. ચલો હવે હું એમ કહું કે 7m, તો આમાં ચલ કયો થશે? m થશે. હું એમ કહું 8m પ્લસ 17y, તો આમાં ચલ કયા થશે? m અને y. બરાબર છે. હવે સહગુણકોની વાત કરીએ આપણે. બરાબર છે. બીજી રીત આવ્યા સહગુણકો. તો સહગુણક કોને કહેવાય? તો ચલની આગળ જે ગુણાકારમાં જે સંખ્યા આવેલી છે જેને આપણે સહગુણકો કહીશું. તો અહીંયા 5x સંખ્યા છે તમારી, 5x. હવે 5x ની અંદર સહગુણક કયો કહેવાય? 5. કયો કહેવાય? તો અહીંયા નીચેના પદના સહગુણક, તો આ પદમાં સહગુણક કેટલો છે? 5 છે. -8y, તો એમાં સહગુણક કયો છે? સહગુણક -8 છે. આ એની આગળ જે ચિહ્ન હોય એ લખવું પડે, પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ. હવે 3xy, તો આમાં સહગુણક કયો? 3xy માં સહગુણક કયો છે? 3 છે. ખ્યાલ આવે છે? હવે x અને y બંને ચલ છે. અહીંયા x2 ને y બંને ચલ છે, પણ સહગુણક કયો છે? -2. તો સહગુણક -2. બરોબર છે. આ એના જવાબો થયા. તો હવે આવા હું બીજા રકમો બોલું તો તમે લખી શકશો 15x2y, તો એમાં સહગુણક કયો થશે? 15. રાઈટ. બરાબર છે. હવે હું એમ કહું કે 17m2 n2 z2, 17m2 n2 z2, તો આમાં સહગુણક કયો થશે? તો તમે કહેશો કે સાહેબ 17 થશે. કેમ? કે આપણે કીધું કે આ જે સંખ્યા છે એને આપણે સહગુણક કહીએ છીએ, અને આ જે સંખ્યા છે, આ x, આ m, આ n, આ બધા એના શું થશે? ચલ થશે. શું થશે? ચલ. હવે આપણે થોડા એક સ્ટેપ આગળ જઈશું, જે વ્યાખ્યાઓ તમને સમજાવેલી છે. હવે નીચેની બહુપદીઓમાં એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. તો -x + 5. બરાબર. આપણે શું કીધું છે? બે પદ ધરાવે તો એને દ્વિપદી. શોર્ટકટ યાદ રાખો, બે પદ ધરાવે તો દ્વિપદી. તો -x + 5 કેટલા પદ થયા? -x + 5 પદ કેટલા થશે? તો તરત તમે કહેશો સાહેબ આની અંદર એક પદ અને બે પદ છે, તો બે પદ હોય તો આનો જવાબ શું થશે? દ્વિપદી. શું થશે? દ્વિપદી. બરાબર છે. હવે એની નીચે દાખલા નંબર 2 જુઓ. 7x કેટલા પદ છે? તો એક પદ છે, તો એને આપણે શું કહીશું? એકપદી. તો 7x જેને આપણે કહીશું એકપદી. બરાબર છે. હવે ત્રીજો દાખલો જુઓ. 3x - 4. 3x - 4. તો હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર કેટલા પદ છે? તો તરત તમે કહેશો સાહેબ આમાં એક અને બે પદ છે. બે પદ હોય તો આપણે એને શું કહીશું? દ્વિપદી. શું કહીશું? દ્વિપદી. બરાબર છે. હવે એની નીચે દાખલા નંબર 4 જુઓ.
દાખલા નંબર 4 ની અંદર AB પ્લસ BC પ્લસ AC, તો આ ની અંદર કેટલા પદ છે? 1 2 અને 3, 1 2 અને 3 પદ. તો આ પદાવલીને આપણે કઈ કહીશું? ત્રિપદી. કઈ કહીશું? ત્રિપદી. હવે 15 ને દાખલા નંબર 5 સંખ્યા તમને આપી છે 15. 15 ને આપણે અચળ પદ પણ કહી શકીએ છીએ અને એક પદી પણ કહી શકીએ, બરાબર છે? તો 15 એ શેમાં આવશે? એક પદીમાં મૂકીશું આપણે, એક પદી. હવે દાખલા નંબર 6, a²b પ્લસ ab², a²b પ્લસ ab². તો આમાં કેટલા પદ છે? તો 1 અને 2 પદ. તો આપણે એને શેમાં મૂકીશું? દ્વિપદીમાં. શેમાં મૂકીશું? દ્વિપદી. હવે એની નીચે દાખલા નંબર 7, જેની અંદર a પ્લસ b માઇનસ 1 બરાબર. તો આ પદાવલીની અંદર કેટલા પદ છે? 1 2 અને 3 પદ. તો આને આપણે સમાવેશ કરીશું ત્રિપદીમાં. ત્રિપદી. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 રીતો શીખ્યા. એક, કેટલા ચલ છે, પદાવલીમાં કેટલા ચલ આવેલા છે. 2, પદોના સહગુણકો વિશેની માહિતી શીખ્યા. એક પદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ શીખ્યા. હવે ચોથી રીત જે આપણી બાકી છે, સજાતીય અને વિજાતીય, એ આપણે અહીંયા શીખી લઈશું, બરાબર છે? નીચેનામાં કયા પદ સજાતીય છે અને નીચેનામાં કયા પદ સજાતીય છે એ તમારે શોધવાના છે. તો હવે હું એમ કહું કે 5xy અને 3xy, તો આ સજાતીય પદની જોડી છે કે વિજાતીય? તો તરત તમે કહેશો કે આ પદો એ સજાતીય છે. કેમ સજાતીય કીધા? આ પદને આપણે સજાતીય કેમ કીધા? તો વ્યાખ્યાને જુઓ. જે પદોના ચલ સમાન હોય, ચલ એટલે સામે જ બતાવ્યું છે, x અને y બંનેના ચલ સમાન હોય, ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક સરખા હોય. આનો ઘાતાંક 1 અને 1 જ છે, માટે એ પદને આપણે કયા પદો કીધા? સજાતીય પદ કહીશું. હવે બીજું એક ઉદાહરણ તમને આપું કે 6m²n અને 4m²n, તો આ પદ કયા કહેવાશે? 6m²n અને 4m²n, તો આ પદોને પણ આપણે કયા પદો કહીશું? સજાતીય પદો કહીશું. કેમ સજાતીય પદો કીધા? તો આના ચલ m અને n, m ની 2 ઘાત, તો બીજા પદમાં પણ m ની 2 ઘાત, n ની 1 ઘાત, તો અહીંયા પણ n ની 1 ઘાત છે, માટે આ પદો એ સજાતીય પદો છે. હવે વિજાતીય પદોના 1-2 ઉદાહરણ લઉં છું, બરોબર છે? જેમ કે 3mn અને 4xy, તો આ પદોને કયા કહીશું આપણે? વિજાતીય પદો કહીશું, કારણ કે m અને n ચલ છે, અહીંયા x અને y છે, તો આને કયા પદ કહીશું આપણે? વિજાતીય પદ તરીકે ઓળખીશું. હવે ચોથો, જેની અંદર એક ઉદાહરણ લઉં કે x² અને xy², તો આ પદો સજાતીય છે કે વિજાતીય? તો તરત તમે કહેશો કે અહીંયા x ની 2 ઘાત છે, પણ અહીંયા x ની 1 ઘાત છે, અહીંયા y ની 1 ઘાત છે, અહીંયા y ની 2 ઘાત છે, તો આ પદો એ કયા થશે? વિજાતીય. કેમ કે જેના ચલ સમાન છે પરંતુ તેના ઘાતાંક અલગ અલગ છે, માટે આ પદો વિજાતીય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા 4 દાખલાઓ શીખ્યા,
જે તમારા સ્વાધ્યાય 9.1ની અંદર જોવાનું છે. દાખલા નંબર 4 છોડીને બાકીના તમામ દાખલાઓ તમારે ગણવાના છે. આપણે સ્વાધ્યાય 9.1 અહીંયા પૂરું થશે. કેટલાક ચલ છે એની માહિતી છે, પદોના સહગુણકો, એકપદી, દ્વિપદી, ત્રિપદીમાં વર્ગીકરણ, સજાતીય અને વિજાતીય પદોમાં વર્ગીકરણ. આ તમારું સ્વાધ્યાય 9.1 છે, જેની માહિતી અને આ તમામ જેટલું બોર્ડ ઉપર લખ્યું છે બધું જ તમારે બોર્ડ ઉપર લખીને તૈયાર કરવાનું છે. ચોપડીમાંથી પાઠ્યપુસ્તકમાંથી સ્વાધ્યાય 9.1 લખવાનું છે. HW પાઠ્યપુસ્તક સ્વાધ્યાય 9.1 લખવું. બરાબર, લખીને મારા મોબાઈલ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનું રહેશે. બરાબર, જય હિન્દ. ઓકે. 15